નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના હાથીખાના માર્કેટ પાસે આવેલ રામાપીરની ચાલી પાસે મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને કારણે ગત રાત્રિ એક વૃદ્ધ દંપતીનો અકસ્માત થયો। આમ તો આ સામાન્ય અકસ્માત હતો, પણ જ્યારે ખબર પડી કે આ દંપતી વોર્ડ નંબર 7ના મહિલા કાઉન્સિલરના માતા પિતા છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અને મહિલા કાઉન્સિલર વચ્ચે ચળબળ થઈ હોવાની વાતે વેગ પકડતા રાજકીય માહોલ ગરમાયો છે। કારેલીબાગ વિસ્તારમાં હાથીખાના માર્કેટ પાસે રામદેવપીરની ચાલી અને જ્યાંથી પસાર થતા માર્ગ પર અનેક ખાડાઓ છે। આ રસ્તા પર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે। ગત રાત્રિએ એક વૃદ્ધ દંપતી આ રોડ પરથી પસાર થતા હતા અને ખાડાઓને કારણે તેઓ પડી ગયા। દરમિયાન સ્થળ પર હાજર યુવકો અને સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે દંપતીને ઊભા કર્યા, તેમને કોઈ ઈજા નથી પહોંચીને તે અંગે ખાતરી કરી અને ત્યારબાદ સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે રસ્તા પર પડેલા ખાડાથી રાહદારીઓને પડતી તકલીફ અંગે એક વિડીયો બનાવવા માટે વૃદ્ધને પૂછતા વૃદ્ધે કબૂલ કર્યું કે ભ્રષ્ટાચાર તો છે જ, પરંતુ બાદમાં વૃદ્ધે ધીમે રહીને સામાજિક કાર્યકરના કાનમાં તેઓ વોર્ડ નંબર 7ના મહિલા કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકરના માતા પિતા હોવાનું જણાવ્યું અને આ વસ્તુ ઉજાગર નહીં કરવા પર વિનંતી કરી, પરંતુ લોકહિતમાં સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે આ વિડીયો તેમના સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો। જે બાદ કાઉન્સિલરોની આંખો ઉઘડી હોય તેમ તાત્કાલિક વહેલી સવારથી જ આ રોડ પર ખાડા પૂરી પેચવર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી અને ત્યારે સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા। આજે માર્ગ છે તેની એક બાજુ વોર્ડ નંબર 6 તો બીજી બાજુ વોર્ડ નંબર 7ની હદ લાગ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અવારનવાર કાઉન્સિલરો અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં આ રોડની હાલત બિસ્માર રહે છે। સામાજિક કાર્યકર સંજય વાઘેલાએ જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ જ મહાનગરપાલિકા દ્વારા આ માર્ગનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, જેના ફોટો અને વિડીયો 31 જુલાઈના રોજ વડોદરા મહાનગરપાલિકાએ તેના સોશિયલ મીડિયા પેજ પર પણ અપલોડ કર્યા હતા। જે બાદ ગણતરીના દિવસોમાં રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ, જ્યાં સ્થાનિક કાઉન્સિલરના માતા પિતા રોડ પર પટકાયા એટલે બંને વોર્ડના અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ તો કરાઈ, પરંતુ પેચવર્ક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલ મટીરિયલની ગુણવત્તાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે સ્થળ પર હાજર વોર્ડ નંબર 6ના સુપરવાઇઝર કર્મચારી કમલેશ ચૌહાણને અકસ્માત અંગે પૂછતા તેઓએ ગોળ જવાબ આપ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 7ના એન્જિનિયર આકાશ મિસ્ત્રીએ કાઉન્સિલરના માતા પિતાના અકસ્માત બાદ કામગીરી શરૂ કરી હોવાનું સ્વીકાર્યું હતું। બ્રેક મારી એટલે એકદમ ખાડામાં ગાડી પડી અને એકદમ નીચે પડી ગયા। બે ત્રણ ખાડા હતા, એક એને બચાવવા ગયા તો બીજું એ પડી એટલે ખાડાના લીધે ટૂંકમાં ખાડાના લીધે પડ્યા। હા, હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરને 300 કરોડ રૂપિયા આપ્યા છે ખાડા ભરવાના અને આરસીસી રોડ જે બનાવવાની જરૂર પડે ત્યાં જગ્યા પર 300 કરોડ રૂપિયા આપ્યા છે। તો શું લાગે છે 300 કરોડ રૂપિયા ખર્ચો કરશે વડોદરા મહાનગર સેવા સદન? કેવું લાગે તમને? કરશે પણ થોડું લેટ થશે। કરશે એવું લાગે તમને? કરશે ખર્ચો? કેમ કે દર વર્ષે વરસાદ આવે અને વરસાદ જાય પછી ખાડા પડી જ જાય છે, તો તમને એવું લાગે છે આ કરપ્શનના ખાડા છે? લાગે છે ને, કરપ્શનના ખાડા છે એટલે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ પૈસા ખાય છે એવું લાગે છે તમને? લાગે છે ને। આ રામદેવ પીરની ચાલ હાથીખાના ગેટ પાસે આવેલું રામદેવ પીરની ચાલી છે અને આ રોડ ઉપર માન્ય 15 દિવસ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પડી ગયા હતા, જે વરસાદના કારણે એ પૂરવામાં આવ્યા હતા। માંડ 15 દિવસ થયા છે હજુ આ કામગીરીના। વડોદરા કોર્પોરેશનની પોતાની સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર આના ફોટા પાડીને વાહવાહી મેળવી હતી। આજે 15 દિવસમાં આ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર અને ગઈકાલે રાત્રે એક વયોવૃદ્ધ દંપતી જે વાહન લઈને અહીંયાથી જઈ રહ્યું હતું તે આ ખાડામાં પટકાયું। અહીંયા જે સ્થાનિક યુવાનો બેઠા હતા એ લોકોએ એમને ઊભા કર્યા, એમને બેસાડ્યા। બાદમાં વાતચીત દરમિયાન જાણ થઈ કે આ દંપતી અહીંયાના વોર્ડ નંબર 7ના મહિલા નગર સેવક જે છે એમના માતા પિતા છે। જેવી એ લોકોને જાણ થતા આજે સવારેથી જ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને સમારકામ જે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરી દીધું। સવાલ એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ખાડામાં પડ્યું હોત તો કોર્પોરેશન આટલી ઝડપી કામગીરી કરત? હમણાં તાજેતરમાં જેવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ખાડામાં પડવાથી કોઈને વાગ્યું છે, કોઈ પડ્યું છે, કોઈના હાથ પગ તૂટ્યા છે, અરે કેટલીક જગ્યાએ તો કોઈ મોત પણ થયું હોય એવા પણ કિસ્સા સામે આવેલા છે। તો શું કોર્પોરેશન કોઈ નેતાઓના મા બાપ પડી જાય, કોઈ એમના સગાવાળા પડી જાય તો જ ઝડપી કામગીરી કરવાની? કોઈ સામાન્ય માણસ ને પડે વાગે તો એ લોકોને આવવાનું જ નહીં? 10-15 દિવસ તો તમે વધારે કીધા, એક વરસાદ પડશે એટલે આ જ વસ્તુ પાછી જે હતી જે સ્થિતિમાં એ જ સ્થિતિ થવાની છે।
કારેલીબાગ રામદેવ પીરની ચાલી છે જે હાથીખાના ગેટ છે ત્યાં રાતે લગભગ 11:30 ની આસપાસ બે બુજુર્ગ વ્યક્તિ પડી ગયા અને પડી ગયા એટલે અહીંયા જે છોકરાઓ બેઠા હતા એમને ઉભા કર્યા અમે લોકોએ અને તેમને પૂછ્યું કે ક્યાં રહો છો તો તેમણે ડાયરેક્ટ કહ્યું અમે શ્વેતાબેન ઉત્તેકર વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર છે, તેમના માતા પિતા છે અને કાનમાં એવું બોલ્યા કે રવા દો ને મારી છોકરી છે. ભાઈ તમારી છોકરી છે એટલે પડી જાય, બીજો કોઈ વ્યક્તિ પડી જાય તો ચાલે. અને તમે વિચારો કે એક દેશ એક કાયદો, આપણા પ્રધાનમંત્રી એવું કહે છે કે એક દેશ એક કાયદો, તો 1 નંબર આ નંબર 6 માં આવે અને આ 7 માં આવે. બધા ખોખો રમાડે છે કે ભાઈ આ 6 માં આવે છે, આ 7 માં આવે છે. ભાઈ કોઈ મારશે ને ત્યારે તમે કામ કરશો અધિકારીઓ. પ્રધાનમંત્રી એવું કહેતા હોય કે ભાઈ એક દેશ એક કાયદો, તો તમે પ્રધાનમંત્રી ઉપર છો. એટલે અધિકારીઓને કહેવા માંગુ છું અને નેતાઓને કહેવા માંગુ છું, ભાઈ સીધા કામ કરો ને, નહીં તો તમારા છોકરા પણ ભોગવશે. શ્વેતાબેન ઉત્તેકર છે, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર છે અને તેમનો રાતે ફોન આવ્યો. તેમને એવું કહ્યું કે ભાઈ મેં વિડીયો જોઈ લીધો અને સારી રીતે જોઈ લીધો અને હું સવારે કામ કરાવી દઈશ. એટલે તમને કોઈ વિડીયો નાખે, તમને મીડિયાના માધ્યમથી તમને બતાવે ત્યારે તમે કામ કરશો. તમારા ધ્યાનમાં નથી આવતું અને તમે કોર્પોરેટર છો અને તમારાથી કામ ના થતું હોય ને તો કોર્પોરેટર તરીકે બી રાજીનામું આપી દો, ભાઈ છોડી દો રાજકારણ. ના બને, 100% ના બને. આમ નાગરિક કોઈ પડ્યો જ ને એને વાગી બી જાત ને. તમે જોયું ટૂંક દિવસ 1 મહિના 2 મહિના પહેલા માંજલપુર વિસ્તારમાં એક વ્યક્તિ બિચારો ગટરમાં પડી જવાથી મરી ગયા. કોઈને એકને એક દીકરો જતો રહ્યો. અહીંયા કોઈ મરી જાય ત્યારે તમે કામ કરશો. આ તો કોર્પોરેટર હતા ને એટલે કામગીરી કરી, બાકી કોર્પોરેટર સામાન્ય વ્યક્તિ હોત ને કોઈ તો કામગીરી ના કરે. વોર્ડ નંબર 6 આ પેચવર્કની કામગીરી. બસ આ ગઈકાલે કઈ એક્સિડન્ટ થયું હતું અને મીડિયામાં આવ્યું એટલે આજે પૂરું કર્યું. ખબર નહીં, હવે મીડિયામાં એવું બોલે છે ખરા, આપણને તો ખબર નહીં, મીડિયામાં બોલે છે. ના એવું કશું નથી. આ તો આપણે ઉપરથી અધિકારીએ સૂચના આપી કે ભાઈ પૂરું કરો. હા એ તો વર્ષમાં કરીએ જ છે. જેટલી વાર ખાડા પડે એટલી વાર, કારણ કે ઢલાલ છે ને એટલે પાણી આવે એટલે કામગીરી અમે તો કરતા જ રહીએ. કમલેશ ચૌહાણ. બનાવનું એવું છે કે રોડ રસ્તા પર પેલા વરસાદને લીધે સામાન્ય ખાડા પડ્યા હતા. એટલે અમારા વોર્ડ 6 અને વોર્ડ 7 માં સંયુક્ત રોડ આવે છે. એટલે બંને ડિપાર્ટમેન્ટ વાળા પેચવર્કની કામગીરી અત્યારે ચાલુ છે. ના એવું કઈ ગંભીર એવું કોઈ અકસ્માત એવો થયો નથી અને અમારે ના એવું કોઈ બનાવ એવો બન્યો નથી મોટો. અને બનાવમાં તો એવું કઈ સ્પષ્ટ નથી. રોડ પર સામાન્ય ખાડા હતા એટલે રજૂઆત આવેલી છે. લોકોની બી, સ્થાનિકની પણ અને દરેકની રજૂઆત આવેલી છે. અમારી પાસે વિડીયો છે કે કાલે કોઈ કોર્પોરેટરના પપ્પા પડી ગયા હતા ત્યાર પછી આ કામગીરી કરવા. ના એ અમારા વિસ્તારમાં નથી. એકચ્યુઅલી અમારો વોર્ડ 7 નો વિસ્તાર બાજુની સાઈડમાં આવે છે. એ આ વોર્ડ લગભગ 6 ની આસપાસના વિસ્તારમાં થયેલું છે. એટલે આજે બંને જગ્યાએ પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે. લગભગ આ જ રોડ પર હતો. એ સામાન્ય હતું કે સરફેસના કારણે બાઇક કે સ્પીડમાં એ થઈ ગઈ છે એવું છે. કામગીરી 7 ની ચાલે કે 6 ની ચાલે? 6 વાળે એમની કામગીરી કરી દીધેલી છે. હવે અમારી 7 ની તરફની આ કામગીરી ચાલુ થશે હવે ટૂંક સમયમાં. આકાશભાઈ મિસ્ત્રી.